રનિંગના ટાઈમ ટેબલની વાત કરીએ તો સવારે 5 થી 5:30 આજુબાજુ ઉઠાડવામાં આવે છે અને 6 વાગે ગ્રાઉન્ડ પર હાજર થવાનું રહે છે. 6 વાગે ગ્રાઉન્ડ પર હાજર થયા બાદ સૌપ્રથમ રનિંગ કરવામાં આવે છે. ત્યારબાદ વિવિધ એક્સરસાઇઝો અને ડ્રિલ્સું કરાવવામાં આવે છે અને આ સેશન 8:30 થી 9 વાગ્યા સુધી ચાલતો હોય છે. ત્યારબાદ 9 વાગે ફ્રી થઈ અને બ્રેકફાસ્ટ અને રિફ્રેશમેન્ટ માટે તમને 9 થી 10નો સમય આપવામાં આવે છે. 10 વાગે લોનો લેક્ચર ચાલુ થાય છે, જે 2.5 કલાક ચાલતો હોય છે અને ત્યારબાદ 12:30 તમને લંચ માટે છૂટા કરવામાં આવે છે, જે લંચ માટેનો તમને 1 કલાકનો સમય ફાળવવામાં આવે છે. ત્યારબાદ બપોર પછી પણ એક લોનો લેક્ચર રાખવામાં આવે છે, જે આશરે 2 થી 4:30 કે 5 સુધી ચાલતો હોય છે. ટી બ્રેક ખતમ થયા બાદ એક ફિલ્ડ એક્સરસાઇઝ, જેમાં ડ્રીલ અથવા પરેડ કરવામાં આવતી હોય છે, જે 5 થી 6 સુધીના સમયગાળામાં રાખવામાં આવે છે અને તેના બાદ 1 કલાક તમને સ્પોર્ટ્સ માટે ફાળવવામાં આવે છે અને જેમાં તમને મનગમતી પ્રવૃત્તિઓ કરી શકો છો. સ્પોર્ટ્સનો સમય પૂરો થયા બાદ તમને ડિનર આપવામાં આવે છે, જેનો સમય 7 થી 8 અથવા 8:30 જેટલો રહે છે અને ત્યારબાદ 9:30 ફાઇનલ રોલ કોલ અને લાઇટ્સ આઉટ થતા હોય છે. અને આમ આખા દિવસનું ટાઈમ ટેબલ જોવો તો માત્ર તમને સાંજના સમયે થોડો ઘણો વાંચવા માટેનો સમય મળશે. બાકી આખો દિવસમાં તમને ટાઈમ મળવા બહુ જ મુશ્કેલ છે. માટે માત્ર સાંજના સમયે તમે તૈયારી આગળ બીજી કોઈ ભરતી માટે